હલો મિત્રો, તમને ખબર છે કે ટેટ ટાટ માટે આપણે વિડીયો ચાલુ કરી દીધા છે। આ બીજા નંબરનો વિડીયો છે જેના અંદર આપણે ટેટ ટાટ માટે મહત્વનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ NEP 2020 જેને નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે અને ગુજરાતીના અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહેવાય છે, જેના અંદર આપણે 77 MCQ મહત્વના આપણે ભણીશું મિત્રો। અને આ જે બધા પ્રશ્નો છે ને, જે આખું NEP જે છે એ દરેક વસ્તુને કવર અપ કરી દીધું છે મિત્રો। આ વિડીયો જોયા પછી તમારે NEP બીજે ક્યાંય ભણવાની જરૂર નથી। મહત્વના જે બધા પ્રશ્નો છે એ બધા આપણી આ વિડીયોના અંદર આવરી લીધા છે। આના સિવાય 2023ના અંદર મિત્રો જે ટેટ ટાટ લેવરાઈ હતી, જે પ્રશ્નો પૂછાયા હતા એ બધા પ્રશ્નો પણ આ વિડીયોના અંદર લઈ લેવામાં આવ્યા છે। તો આ વિડીયો મિત્રો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્વના NEP 2020 જેને નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે, જે આખી જ આપણે સંપૂર્ણ 27 MCQના અંદર દરેક આપણે ભણીશું મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કોને કરી? તો કોઠારી પંચ જે છે મિત્રો એણે શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કરેલી છે, બરોબર, કોઠારી પંચે કરેલી છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઠારી પંચનું ધ્યેય વાક્ય કયું છે? તો ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે। આ જે ધ્યેય વાક્ય જે છે મિત્રો એ કોઠારી પંચનું ધ્યેય વાક્ય કહેવાય છે, બરોબર। ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે। તો જુઓ, તમારી ટેટ ટાટની પરીક્ષાના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે અને આજના વિડીયોના અંદર સંપૂર્ણ NEP મિત્રો, આ વિડીયો જોયા બાદ તમારે NEPના એક પણ પ્રશ્ન આના બહાર નહીં જાય અને કરંટ બેઝ જો પૂછશે મિત્રો તો કરંટ આપણે જે તે સમય પર તમારી એક્ઝામ લેવડાવશે એ વખત પણ એના અંદર બધું આવી જશે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ શિક્ષણ નીતિ ક્યારે અને કોના સમયમાં ઘડવામાં આવી હતી? તો પ્રથમ શિક્ષણ નીતિ જે છે ને એ 1968માં ઇન્દિરા ગાંધીના સમયમાં ઘડવામાં આવી હતી। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજી શિક્ષણ નીતિ ક્યારે અને કોના સમયમાં ઘડવામાં આવી હતી? તો બીજી શિક્ષણ નીતિ જે છે મિત્રો એ 1986માં ઘડવામાં આવી હતી, રાજીવ ગાંધીના સમયના અંદર ઘડવામાં આવેલી હતી। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રીજી શિક્ષણ નીતિ ક્યારે અને કોના સમયમાં ઘડવામાં આવી હતી? તો ત્રીજી શિક્ષણ નીતિ જે છે એ 2020ના અંદર ઘડવામાં આવી હતી અને નરેન્દ્ર મોદીના સમયના અંદર ઘડવામાં આવી હતી। તો જો મિત્રો, આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય છે ને એની બેઝિક માહિતી બધી આવી ગઈ છે। મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધું હતું કે સંપૂર્ણ આપણે NEP અહીંયા ભણીશું। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રીજી શિક્ષણ નીતિ કેટલા વર્ષ પછી ઘડવામાં આવી છે? તો જો મિત્રો, જે બીજી હતી ને એ 1986ના અંદર ઘડવામાં આવી હતી અને જે ત્રીજા નંબરની જે છે ને એ 2020ના અંદર। તો આ બંનેનું ગેપ જે થાય છે ને મિત્રો એ 34 વર્ષનો સમય થાય છે। તો ત્રીજી શિક્ષણ નીતિ એ કેટલા વર્ષ પછી ઘડવામાં આવી છે? 34 વર્ષ પછી ઘડવામાં આવેલી છે। તો આ પ્રશ્ન છે ને મિત્રો એ 2023ની ટેટ ટાટના અંદર પૂછાઈ ગયેલો છે, તો તમે પરીક્ષા આપી હશે તો તમને આઈડિયા હશે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજી શિક્ષણ નીતિ 1986નું માળખું શું છે? તો જો મિત્રો, માળખા પૂછાય છે તો આનો જવાબ આવે છે મિત્રો 10+2+3। આ જે છે ને મિત્રો બીજી શિક્ષણ નીતિ 1986નું માળખું છે, બરોબર, 10+2+3 એ યાદ રાખી લેજો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, જે પરીક્ષા 2023ના અંદર ટેટ ટાટ હતી ને એના અંદર પૂછાયો હતો કે ત્રીજી શિક્ષણ નીતિ NEP 2020નું માળખું શું છે? તો 5+3+3+4 યાદ રાખી લેજો। આ જે છે મિત્રો એ ત્રીજી શિક્ષણ નીતિનું આખું માળખું છે, 5+3+4। તો મિત્રો આપણે આ માળખાને આપણે સારી રીતે ભણીશું મિત્રો। 5 એટલે શું કહેવાય, 3 એટલે શું છે, તો દરેકના મિત્રો પ્રશ્નો આપણે નીચે બનાવેલા છે, બરોબર। વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવેથી મિત્રો આપણે આજે ટેટ ટાટ માટે 2025 આખું એવું પ્લેલિસ્ટ બનાવવાના છીએ, બરોબર, જેના અંદર જે આખા નવા વિડીયો જે આપણે બનાવીશું મિત્રો, જે તમારી આ 2025-26ની ટેટ ટાટના અંદર ખૂબ કામ આવશે અને જૂના પણ આપણે વિડીયો બનાવ્યા છે 2022-23ના મિત્રો, એના પણ પ્લેલિસ્ટ તૈયાર છે, બરોબર, જે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો।
હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 કયા બિલ દ્વારા પ્રસાર કરવામાં આવી છે? તો જો મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે કે NEP 2020 કયા બિલ દ્વારા પ્રસાર કરવામાં આવી છે? તો NHEB, યાદ રાખી લેજો, NHEB બિલ દ્વારા મિત્રો પસાર કરવામાં આવી છે. અને NHEB નું ફૂલ નેમ શું થાય છે? તો નેશનલ હાયર એજ્યુકેશન બિલ થાય છે, બરોબર, નેશનલ હાયર એજ્યુકેશન બિલ. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોઠારી પંચે NEP 2020 પાછળ કેટલા ટકા GDP ખર્ચ કરવાનું કહ્યું છે? આ પણ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે 2023ની ટેટ ટાટમાં. તો 6% GDP મિત્રો ખર્ચ કરવાનું કહ્યું છે શિક્ષણ પાસે કોઠારી પંચે, બરોબર. NEP 2020 જે પોલિસી છે એના અંદર કહેવામાં આવેલું છે, બરોબર. કેટલા ટકા GDP ખર્ચ કરવાનો છે? 6%. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ જેને NEP 2020નો ડ્રાફ્ટ કોણે બનાવેલો છે? તો જો મિત્રો આ જે NEP 2020 છે એનો ડ્રાફ્ટ કોને બનાવેલો છે? તો MHRD દ્વારા બનાવવામાં આવેલો છે, બરોબર, MHRD દ્વારા. MHRDની ડિટેલ મિત્રો આગળના પ્રશ્નના અંદર તમને મળી જશે. હવે 12મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે NEP 2020 ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી હતી? તો જો મિત્રો NEP 2020નો ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી હતી? તો TS સુબ્રમણ્યમે કરી હતી. તારીખ હતી મિત્રો 27 મે 2016ના અંદર આ ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, બરોબર. અને 2018ના અંદર મિત્રો TSR સુબ્રમણ્યમનું મૃત્યુ થયું હતું. અને આ જે સમિતિ બનાવી હતી ને એ 5 સભ્યોની સમિતિ હતી. તો તારીખ પણ મહત્વની છે, બરોબર. અને ઘણી બધી બાબતો જે છે મિત્રો એ આના અંદર મહત્વની લઈ લેવામાં આવેલી છે, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 ડ્રાફ્ટ બનાવવાનું કામ કોણે પૂર્ણ કર્યું? તો તમને ખબર છે મિત્રો જેમનું અવસાન 2018ના અંદર થઈ ગયું હતું, બરોબર, TSR સુબ્રમણ્યમનું. તો એના પછી આ ડ્રાફ્ટ બનાવવાનું કાર્ય કોણે પૂરું કર્યું હતું? તો ડૉક્ટર K કસ્તુરીરંગન એ વ્યક્તિએ મિત્રો પૂર્ણ કર્યું હતું, જે ISROના ભૂતપૂર્વ ચેરમેન હતા, બરોબર. ડૉક્ટર K કસ્તુરીરંગન યાદ રાખી લેજો. એમણે મિત્રો 31 મે 2019ના અંદર મિત્રો આ ડ્રાફ્ટ પૂર્ણ કર્યો હતો, બરોબર. અને જે આ ડ્રાફ્ટ બનાવ્યો એ 22 ભાષાના અંદર બનાવ્યો હતો. અને આ જે ડ્રાફ્ટ છે મિત્રો એ કેટલા પેજના અંદર બનાવવામાં આવ્યો હતો? 458 પેજના અંદર બનાવવામાં આવ્યો હતો. તો જો મિત્રો NEPની શરૂઆત કોણે કરી હતી, પૂર્ણ કોને કર્યું, અને ડ્રાફ્ટ કેટલો બન્યો હતો, કેટલી ભાષાઓમાં બન્યો હતો, આ બધી જ ડિટેલ આ વિડીયોના અંદર આપી દેવામાં આવી છે. તો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી કહી દઉં છું મિત્રો કે NEP 2020 ડ્રાફ્ટ બનાવવાનું કામ કોણે પૂર્ણ કર્યું હતું? તો ડૉક્ટર K કસ્તુરીરંગને કર્યું, જે ISROના ભૂતપૂર્વ ચેરમેન હતા. 31 મે 2019ના રોજ આ ડ્રાફ્ટ બનાવવાનું પૂર્ણ કર્યું હતું કામ. અને 22 ભાષાના અંદર આ બનાવવામાં આવી હતી. અને 458 પેજ મિત્રો આ NEPના બન્યા હતા ડ્રાફ્ટના. હવે 14મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે. મેં તમને અગાઉ કીધું કે MHRDની આપણે પૂરી માહિતી લઈશું. તો MHRDનું પૂરું નામ જણાવો. તો MHRDનું પૂરું નામ છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે MHRDનું પૂરું નામ શું થાય છે? કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જેનું ગુજરાતી થાય છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ અને બહુ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. આ પણ પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે કે NEP 2020 આવવાથી MHRDનું નવું નામ શું બદલાયું છે? આ પણ પ્રશ્ન પૂછાયો હતો 2023ની ટેટ ટાટમાં. તો NEP 2020 આવવાથી MHRDનું નવું નામ શું બદલાયું છે? MOE થયું છે, બરોબર. MOE એનું ફૂલ નેમ થાય છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. અને આપણે ગુજરાતીમાં કહેવાય તો શિક્ષણ મંત્રાલય એને કહેવામાં આવે છે. અને આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો હતો, બરોબર. તો જો મિત્રો NEP 2020 આવવાથી MHRDનું નવું નામ શું બદલાયું હતું? MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, જેને ગુજરાતીમાં શિક્ષણ મંત્રાલય કહેવાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCERTનું પૂરું નામ જણાવો. તો નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. યાદ રાખી લેજો, NCERTનું ફૂલ નેમ તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જેનું વડું મથક છે મિત્રો દિલ્હી, બરોબર. ફરીથી જોઈ લેજો, નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GCERTનું પૂરું નામ જણાવો. તો ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ GCERTનું ફૂલ નેમ થાય છે. અને એનું વડું મથક છે મિત્રો ગાંધીનગર.
યાદ રાખજો મિત્રો, આ મહત્વની જે સંસ્થાઓ છે એના વડુ મથક 100% તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીસીઆરટીનું જૂનું નામ શું હતું. જો મિત્રો આ પણ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયો હતો 2023માં કે જીસીઆરટીનું જૂનું નામ શું હતું, તો SIE હતું. SIE જેનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. બરોબર, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન થાય છે અને આનું વડુ મથક હતું મિત્રો અમદાવાદ હતું. SIE બરોબર યાદ રાખી લેજો. અને જીસીઆરટીનું હાલ વડુ મથક છે મિત્રો ગાંધીનગર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં હાલ કુલ કેટલી ડાયટ સંસ્થાઓ આવેલી છે. તો જો મિત્રો આ ગુજરાતના અંદર હાલ કુલ કેટલી ડાયટ સંસ્થાઓ કાર્યરત છે, તો 30 સંસ્થાઓ કાર્યરત છે મિત્રો ડાયટની આપણા ગુજરાતના અંદર. આ પણ પૂછાઈ શકે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GERનું પૂરું નામ જણાવો. તો GERનું પૂરું નામ થાય છે મિત્રો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો થાય છે. બરોબર, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GERનું ફૂલ નેમ. હવે 21મા નંબરનો પ્રશ્ન છે અને બહુ મહત્વનો પ્રશ્ન છે જે જૂની ટેટ ટાટ જે 2023ના અંદર લેવરાઈ એના અંદર આ બંને પ્રશ્નો 21માં અને 22માં પૂછાઈ ગયો હતો. મિત્રો જોઈ લો કે પ્રાથમિકથી માધ્યમિકમાં GER વધારવાનો લક્ષ્યાંક શું છે. તો જો મિત્રો 100% GER લક્ષ્યાંક વધારવાનો છે મિત્રો. NEP 2020ના અંદર કહેવામાં આવેલું છે કે જે પ્રાથમિકથી માધ્યમિકના અંદર બરોબર કેટલો GER વધારવાનો છે 100%, અને એ પણ મિત્રો 2030 સુધી. અને આ લક્ષ્યાંકને વધારવા માટે મિત્રો NEP 2020ના અંદર મિત્રો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2 કરોડ વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવશે કે જેના લીધે મિત્રો આ 100%નો રેશિયો વધી શકે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. આ પણ પરીક્ષાના અંદર પૂછાયો હતો અને પ્રશ્નો કેવા પૂછાયા હતા મિત્રો 2023ના અંદર ટેટ ટાટમાં, એ બધા પ્રશ્નો હું પાછળ લીધા છે. બરોબર, એટલે વિડીયોને મિત્રો એન્ડ સુધી જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચ અભ્યાસ એનો GER વધારવાનો લક્ષ્યાંક શું છે. તો 50% છે મિત્રો ઉચ્ચ અભ્યાસનો GER વધારવાનો લક્ષ્યાંક. બરોબર, 50% છે અને એ પણ 2035 સુધી આપણે વધારવાનો. અને NEPના અંદર મિત્રો લખેલું છે કે કઈ રીતે આપણે વધારીશું. તો મિત્રો 3.5 કરોડ નવી બેઠકો અભ્યાસક્રમમાં ઉમેરીને મિત્રો અભ્યાસમાં ઉમેરીને આપણો આ ઉચ્ચ અભ્યાસમાં GER 50% વધારીશું 2035 સુધી. બરોબર, તો જો NEPના અંદર આ બધા ખુલાસા કરવામાં આવેલા છે મિત્રો. બરોબર, તો આના અંદરથી પણ આવા પ્રશ્નો આવી શકે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020ના 5 પિલર જેને મૂળભૂત પાયા કહે છે એ જણાવો મિત્રો. 5 પિલર ઉપર જે NEP આખું બન્યું છે એ તમે જોઈ લો અને પરીક્ષાના અંદર પૂછાયેલું છે. એક છે મિત્રો એક્સેસ, જેને ગુજરાતીના અંદર કહેવાય છે શિક્ષણની પહોંચ. બીજા નંબરનું છે મિત્રો ક્વોલિટી, જેને શિક્ષણની ગુણવત્તા કહેવાય છે. ત્રીજા નંબરના અંદર આવી છે મિત્રો ઇક્વિટી, જેને શિક્ષણની સમાનતા કહેવાય છે. હવે ચોથા નંબરના અંદર આપેલું છે મિત્રો એફોર્ડેબિલિટી, જેને સસ્તું શિક્ષણ કહેવાય છે, એફોર્ડેબિલિટી. હવે 5મા નંબરના અંદર આપેલું છે મિત્રો એકાઉન્ટેબિલિટી, જેને મિત્રો ગુજરાતીના અંદર કહેવાય છે જવાબદોહિતા. યાદ રાખી લેજો મિત્રો, NEP 2020ના 5 પિલર છે મિત્રો મૂળભૂત પાયાના. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે પ્રશ્ન કે NEP 2020ના અંદર 4 ઓપ્શન આપ્યા છે, એના અંદરથી કયો પિલર નથી, કયો મૂળભૂત પાયો નથી. તો આ રીતના પણ પ્રશ્નો આવી શકે છે. 2023ના અંદર પૂછાયા હતા. તો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ મિત્રો. એક્સેસ, જેને ગુજરાતીના અંદર કહેવાય છે શિક્ષણની પહોંચ. બીજા નંબરમાં આપ્યું છે મિત્રો ક્વોલિટી, જેને શિક્ષણની ગુણવત્તા કહેવાય છે એનું ગુજરાતી. પછી ઇક્વિટી એટલે મિત્રો શિક્ષણની સમાનતા. પછી નીચે આપ્યું છે મિત્રો ચોથા નંબરના અંદર એફોર્ડેબિલિટી, જેને સસ્તું શિક્ષણ કહેવાય છે. અને 5મા નંબરમાં આપેલું છે તો એકાઉન્ટેબિલિટી, જેને જવાબદોહિતા કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. અને મિત્રો આ NEP 2020 જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહેવાય છે, એ દરેક વસ્તુ મિત્રો આખી આના અંદર મેં આવરી લીધી છે. બરોબર, તમને મહત્વની બધી જ બાબતો આના અંદર આવી જશે. આના બહાર હવે કોઈ પ્રશ્ન ન પૂછાઈ શકે મિત્રો. એટલે આ વિડીયો તમને ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020નો ઉદ્દેશ શું છે. તો સાર્વત્રિકરણ અને સાર્વભૌમિકીકરણ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે NEP 2020નો ઉદ્દેશ શું છે. તો સાર્વત્રિકરણ અને સાર્વભૌમિકીકરણ આનો એક ઉદ્દેશ છે.
હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષણ મૂળભૂત અધિકાર છે આ બાબતનો સમાવેશ બંધારણના કયા સુધારામાં કરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારો 2002ના અંદર મિત્રો શિક્ષણ મૂળભૂત અધિકાર છે આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આવા પ્રશ્નો પણ આવી શકે છે મિત્રો. બંધારણના અંદરથી આવા પ્રશ્નો બની શકે છે જે શિક્ષણના અંદર સુધારા કર્યા હોય, શિક્ષણના જે આર્ટિકલ હોય, બરોબર, તો આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. મેં આના અંદર બધી જ બાબતો કવર અપ કરી લીધી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ અને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું આ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવ્યું છે? બરોબર, તો જો મિત્રો આ શિક્ષણ જે છે ને મિત્રો એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. કયા બંધારણીય સુધારાથી? તો 42મો બંધારણીય સુધારો જે 1976ના અંદર થયો હતો એના અંદર મિત્રો આ શિક્ષણ અને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું હતું. બરોબર, 42મો બંધારણીય સુધારો 1976. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આ બાબતનો સમાવેશ શામાં કરવામાં આવેલો છે? તો રાઇટ ટુ એજ્યુકેશન, જેને આરટી એક્ટ 2009 કહીએ છીએ મિત્રો, એના અંદર 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગ 3 અનુચ્છેદ 21A શાનું સૂચન કરે છે? તો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ રહેશે. એ બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 21 એના અંદર આ બાબતનું સૂચન કરવામાં આવેલું છે. બરોબર, અને આ અનુચ્છેદ છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. બરોબર, યાદ રાખી લેજો, તમારે પણ રિપીટ થઈ શકે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગ 4 અનુચ્છેદ 45માં શાનું સૂચન છે? તો રાજ્યની જવાબદારી છે મિત્રો, યાદ રાખજો, આ રાજ્યની જવાબદારી છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની સગવડ ઊભી કરે. આ ભાગ 4 બંધારણનો અનુચ્છેદ 45 આનું સૂચન કરે છે. તો જો મિત્રો મેં કીધું હતું બંધારણના અંદર જે શિક્ષણના સુધારા છે, જે આર્ટિકલ છે, બધી જ બાબત આપણે આના અંદર લઈ દેવાના છો. એટલે એનઈપી 2020 સંપૂર્ણ આપણા આ એક વિડીયોના અંદર તમારું બધું પૂરું થઈ જશે. પછી આવશે મિત્રો આરટી એક્ટ આવશે. બરોબર, બધું ધીરે ધીરે આવશે. જ્યાં સુધી તમારા ફોર્મ ભરાશે, તમારી એક્ઝામ આવશે, તો સુધી તમારું બધું જ જે ટેટ ટાટનું જે છે ને મટીરિયલ એ બધું આપણી ચેનલ પર આવી જશે મિત્રો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગ 4A અનુચ્છેદ 51A કે ફરજ શાનું સૂચન કરે છે? તો મા બાપ વાલીની ફરજ છે મિત્રો કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપે. બરોબર, આ ફરજો છે મિત્રો. ફરજોના અંદરથી પણ એક જે આ ફરજ છે ને એ આપણે શિક્ષણને લગતી છે. 51A કે યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો આ ફરજ મિત્રો શાનું સૂચન કરે છે? કે મા બાપ કે વાલીની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ હોમવર્ક કેટલું આપવું જોઈએ? આના અંદરથી પણ પ્રશ્નો મિત્રો પૂછાયા છે 2023ની ટેટ ટાટના અંદર. તો એનઈપી 2020 મુજબ હોમવર્ક કેટલું આપવું જોઈએ? તો જો મિત્રો બહુ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખી લેજો મિત્રો. અને આ વિડીયો તમે 2 થી 3 વાર જોજો મિત્રો. જેટલી વાર તમે જોશો એટલી વાર રિવિઝન થશે મિત્રો. એટલે 2 થી 3 વાર જોઈ લેવું. ધોરણ 1 થી 2 ના અંદર મિત્રો હોમવર્ક ન આપવું જોઈએ, આવો નિયમ છે એનઈપી 2020ના અંદર. પછી ધોરણ 3 થી 5ના અંદર અઠવાડિયામાં ખાલી 2 કલાક એમને હોમવર્ક આપવાનું હોય. બરોબર, ધોરણ 3 થી 5ના અંદર અઠવાડિયાના અંદર 2 કલાક એમને હોમવર્ક આપવાનું. પછી ધોરણ 6 થી 8ના અંદર એવું છે મિત્રો, દરરોજનું 1 કલાકનું એમને હોમવર્ક આપવાનું. આ એનઈપી 2020ના અંદર આવો નિયમ છે. પછી છે મિત્રો 9 થી 10ના અંદર, ધોરણ 9 થી 10ના અંદર દરરોજનું 2 કલાક લેસન આપવું જોઈએ, હોમવર્ક આપવું જોઈએ. તો જો મિત્રો એનઈપીના અંદર ધોરણ 1 થી લઈને 10ના અંદર કેટલું હોમવર્ક આપવું જોઈએ એ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. અને આના અંદરથી પ્રશ્નો નીકળી શકે છે મિત્રો. બરોબર, એટલે મહત્વની બાબત છે આ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ વર્ગખંડની કેટલી જગ્યા હોવી જોઈએ? આ પણ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે 2023ના અંદર ટેટ ટાટના અંદર. તો એનઈપી 2020 મુજબ વર્ગખંડની કેટલી જગ્યા હોવી જોઈએ? 300 ચોરસ ફૂટનો આખો વર્ગખંડ હોવો જોઈએ.
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ વર્ગખંડમાં શિક્ષક માટે કેટલી જગ્યા હોવી જોઈએ। તો મિત્રો આખો જે વર્ગખંડ છે ને એ 300 ચોરસ ફૂટનો હોય છે, જેના અંદર શિક્ષક હરી ફરી શકે અને ભણાઈ શકે સારી રીતે, એટલા માટે શિક્ષક માટે કેટલી જગ્યા હોવી જોઈએ? 60 ચોરસ ફૂટ હોવી જોઈએ। કેટલી હોવી જોઈએ? 60 ચોરસ ફૂટ। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ વર્ગખંડમાં બાળક માટે કેટલી જગ્યા હોઈ શકે કે જ્યાં બાળક સારી રીતે બેસી શકે? તો 8 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ પર બાળકે, બરોબર યાદ રાખી લેજો। આ 32, 33 અને 34મો પ્રશ્ન જે છે ને ખૂબ મહત્વનો છે મિત્રો, આના અંદરથી પ્રશ્નો ભરપૂર આવશે। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ ધોરણ 1 થી 5 માટે શાળા કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? આ પણ મહત્વના પ્રશ્નો છે મિત્રો, અને આ 2023ના અંદર પૂછાયેલા છે। તો જો મિત્રો એનઈપી 2020 મુજબ ધોરણ 1 થી 5માં શાળા કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? 1 કિલોમીટરના અંતરે હોવી જોઈએ ધોરણ 1 થી 5ની શાળા। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ ધોરણ 6 થી 8ની સ્કૂલ કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? તો જો મિત્રો એનઈપી 2020 એવું કહે છે કે ધોરણ 6 થી 8ની સ્કૂલ જે છે મિત્રો એ 3 કિલોમીટરના અંતરે હોવી જોઈએ। તો જો મિત્રો આજનું આપણે જે ટેટ ટાટ માટે એનઈપી 2020 જેને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કહેવાય છે મિત્રો, એ સંપૂર્ણ આપણે આ વિડીયોના અંદર ભણવાના છીએ, બરોબર। તો હાલ મિત્રો આપણે 36 પ્રશ્નો સમજ્યા છે, કુલ આપણે 77 પ્રશ્નો જોવાના છે, જેના અંદર એનઈપીના પ્રશ્નો પણ જોઈશું અને 2023ના અંદર પૂછાયેલા જેટલા પ્રશ્નો હતા એનઈપીના બધા મેં આના અંદર આવરી લીધા છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો। તો તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ એના માટે આપણે હવે મિત્રો સિરીઝ ચાલુ કરી દીધેલી છે, જેના અંદર પહેલું એક વિડીયો અપલોડ કરી દીધું છે જે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારનું હતું, જે 60 પ્રશ્નો હતા। આ બીજા નંબરનું છે મિત્રો જે એનઈપી 2020, હવે પછી આરટી એક્ટ આવશે, જે દરેક વસ્તુ મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે, બરોબર આપણી ચેનલ ઉપર, એટલા માટે જોડાઈ જાઓ। તમારે ધોરણ 1 થી લઈને 12 સુધીના અંદર શિક્ષક બનવા માટેની તૈયારી કરવી હોય તો આપણી ચેનલને જોડાઈ જજો મિત્રો, કારણ કે તમારા અભ્યાસક્રમના અંદર જેટલા પણ ટોપિક આપવામાં આવશે મિત્રો એ દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીશું, અને જૂના પણ આપણે વિડીયો બનાવ્યા છે 2022-23ના અંદર, એ તો ચેનલ પર પડ્યા છે, તમે હાલ એ જોઈ શકો છો મિત્રો, એ પણ ઘણા બધા મહત્વના છે। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ ધોરણ 9 થી 10ની સ્કૂલ કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? તો જો મિત્રો જે ધોરણ 9 થી 10ની સ્કૂલ જે છે મિત્રો કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? 5 કિલોમીટરના અંતરે હોવી જોઈએ। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ ધોરણ 11 અને 12ની સ્કૂલ કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? તો જો મિત્રો આપણે એનઈપીના અંદર આપેલું છે તે ધોરણ 11 થી 12ની સ્કૂલ જે છે કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? 7 થી 10 કિલોમીટરના અંતરની સ્કૂલ હોવી જોઈએ। તો જો મિત્રો આજે એનઈપીના અંદર કહેવામાં આવ્યું છે કે ધોરણ 1 થી લઈને 12ની જે સ્કૂલ છે ને એ કેટલા કિલોમીટરના અંતર સુધીમાં હોવી જોઈએ, આના અંદરથી પણ પ્રશ્નો 2023ના અંદર નીકળ્યા છે મિત્રો, બરોબર, એટલે મહત્વનું આ વિડીયો તમારા માટે બનશે એનઈપી 2020। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020નું માળખું શું છે? તો જો મિત્રો અગાઉ પણ આપણે પ્રશ્ન સમજી ગયા છે કે એનઈપી 2020નું માળખું શું છે, તો 5+3+3+4 આ જે છે ને મિત્રો એનઈપી 2020નું માળખું છે, અને 2023ના અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો, તમે પેપર ઉઠાઈને જોઈ લેજો। હવે મિત્રો આપણે 5+3+3+4 આ છે શું મિત્રો, એના ડિટેલના અંદર આપણે નીચે પ્રશ્નો બનાવેલા છે, બરોબર, આપણે સારી રીતે ભણીએ અને એના અંદરથી પણ પ્રશ્નો કેવા નીકળે છે મિત્રો એ હું વિડીયોના અંદર તમને આગળ સમજાવું। હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 5મું માળખું શું છે મિત્રો। તમે જોયું મિત્રો આગળ જે આપણે એનઈપી 2020નું માળખું જોયું 5+3+3+4, એના અંદર આ 5મું માળખું જે 5 પહેલાં આપ્યા છે ને એનો મતલબ શું થાય છે? તો 5 જે આપ્યું છે ને મિત્રો એને મિત્રો ફાઉન્ડેશન સ્ટેજ કહેવાય છે, જેને પાયાનું જ્ઞાન પણ કહેવાય છે, બરોબર, જેના અંદર 3 થી 8 વર્ષની ઉંમરના મિત્રો બાળકો એના અંદર ભણશે એ 5મા માળખાના અંદર। પછી આના અંદર જો આંગણવાડી, જુનિયર કેજી, સિનિયર કેજી, બરોબર, ધોરણ 1
1 અને ધોરણ 2 આ બધા વર્ગના બાળકો જે છે મિત્રો એ 3 થી 8 વર્ષના હશે મિત્રો એ ફાઉન્ડેશન સ્ટેજના અંદર ભણશે. પછી નીચે આપેલું છે મિત્રો કે આ 5મા માળખાના અંદર કઈ બાબતનો સમાવેશ હશે. રમતગમત લક્ષી શિક્ષણ હશે મિત્રો આના અંદર, બરોબર. રમતગમત લક્ષી શિક્ષણ હશે. લેખિત પરીક્ષા નહીં હશે મિત્રો આ 5મા માળખાના અંદર. પછી લેખિત પરીક્ષા પણ નહીં હોય. મૌખિક મૂલ્યાંકન હશે બાળકોનું. લેખન, ગણન અને વાંચન ફક્ત ખાલી બાળકોને પાકું કરાવવાનું હશે. અને મૂળભૂત સાક્ષરતાનું જ્ઞાન મિત્રો આ 5મા માળખાના અંદર હશે. જે માળખું આપ્યું છે ને એના અંદર આ માળખું. તો જો મિત્રો 5મા માળખાના અંદરથી મિત્રો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે. કેટલી વયના બાળકો આના અંદર હશે, બરોબર. કયા કયા ધોરણના બાળકો હશે. પછી પરીક્ષા કેવી હશે, આના અંદર શું આનું મૂલ્યાંકન છે, અને આ માળખાનું મુખ્યત્વે નામ શું છે. તો 5મું માળખાનું નામ છે મિત્રો ફાઉન્ડેશન સ્ટેજ. તો યાદ રાખી લેજો મિત્રો. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રીજા નંબરનું માળખું મિત્રો તમને ખબર છે 5+3 આ ત્રીજા નંબરનું માળખું. તો ત્રીજા નંબરના માળખું જે છે મિત્રો એનું નામ શું છે. તો આને મિત્રો પ્રિપેટરી સ્ટેજ કહેવાય છે. શું કહેવાય છે? સૌપ્રથમ 3નું જે માળખું છે ને એનું નામ છે પ્રિપેટરી સ્ટેજ. અને આના અંદર મિત્રો 8 થી લઈને 11 વર્ષના બાળકો આના અંદર રહેશે. હવે કયા કયા ધોરણના હશે? તો ધોરણ 3 થી 5ના બાળકો આ ત્રીજા માળખાના અંદર ભણશે, જેના અંદર લેખિત પરીક્ષાની શરૂઆત થઈ જશે મિત્રો આ માળખાના અંદર. પછી નીચે આપેલું છે કે હિન્દી અને અંગ્રેજી ભાષાની શરૂઆત મિત્રો આના અંદર થશે. જો મિત્રો 2023ના અંદર પ્રશ્ન પૂછાયો હતો કે અંગ્રેજી ભાષાની શરૂઆત કયા ધોરણથી થાય છે, તો ધોરણ 3થી થાય છે, બરોબર. જુઓ આ પ્રશ્ન આ રીતના બની શકે છે. જે માળખાઓ છે ને એના અંદરથી આવા પ્રશ્નો નીકળી શકે છે. હવે આગળ આપેલું છે મિત્રો ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત. આ પણ પ્રશ્ન પૂછાયો હતો. તે કયા ધોરણ સુધી માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત આપવામાં આવશે? આવો પ્રશ્ન મિત્રો 2023ની ટેટ ટાટના અંદર આવી ગયો હતો. પછી નીચે આપી છે મિત્રો રચનાત્મક મૂલ્યાંકન જે પત્રક એ આ ધોરણ 3થી ચાલુ થઈ જશે. પછી નીચે આપ્યું છે મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે 2025 સુધી લક્ષ્યાંક ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થઈ જવું જોઈએ. આ 2025 સુધીનો આવો લક્ષ્યાંક છે મિત્રો. અને આ છે મિત્રો 2023ના અંદર પૂછાયેલો પ્રશ્ન છે જે આગળ આવી જશે મિત્રો, એટલે હું તમને જણાવી દઈશ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. જે છે મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ મૂળભૂત સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. જે 2023ના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રીજું જે માળખું છે ને મિત્રો જુઓ 5+3+3+4 તો જે ત્રીજો નંબર જે બીજો છે ને એ માળખાનું નામ શું છે મિત્રો? તો આને મિત્રો મિડલ સ્ટેજ કહેવાય છે, બરોબર. આના અંદર કઈ ઉંમરના બાળકો હશે? 11 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો હશે. અને આના અંદર કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ધોરણ 6 થી 8નો સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. હવે આના અંદરથી પ્રશ્નો કેવા નીકળશે મિત્રો કે રોજગારલક્ષી શિક્ષણ કયા ધોરણથી આપવામાં આવે છે? તો ધોરણ 6 થી આપવામાં આવે છે. અને આવો પ્રશ્ન 2023ના અંદર પૂછાઈ ગયો, બરોબર. હવે વ્યવસાયલક્ષી શિક્ષણ પણ મિત્રો આ ત્રીજા માળખાના અંદર આપવામાં આવે છે. પછી વોકેશનલ કોર્સ મિત્રો જેને ઇન્ટર્નશિપ કહેવાય છે એ પણ ધોરણ 6 થી આપવામાં આવશે. પછી નીચે મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે જે 2023માં હતો કે 10 દિવસ બેકલેસ પીરિયડની ભલામણ એ પણ મિત્રો આ ત્રીજા માળખાના અંદર કરવામાં આવી હતી. અને ધોરણ 6 થી 8ના અંદર આ પીરિયડ લેવામાં આવશે, જે છે મિત્રો 10 દિવસ બેકલેસ પીરિયડ ભલામણ. હવે નીચે આપ્યું છે મિત્રો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, બરોબર, જે 6 થી 8ના અંદર લેવામાં આવે છે દર શનિવારના દિવસે મિત્રો, જેને SCE કહેવાય છે, બરોબર. SCE કહેવાય છે, જેનું પૂરું નામ થાય છે મિત્રો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. યાદ રાખી લેજો મિત્રો, આવી ટેસ્ટ લેવાય છે અઠવાડિયાની એન્ડિંગના અંદર. આ SCEનું ફૂલ નેમ પૂછાઈ શકે છે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. નીચે આપેલું છે મિત્રો કોડિંગ ડીકોડિંગ પણ શીખવાડવામાં આવશે. અને આના અંદર મિત્રો ત્રીજા માળખાના અંદર જ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. તો આટલી બાબત મિત્રો ત્રીજા માળખાના અંદર યાદ રાખવાની રહેશે. અને પ્રશ્નો કેવા બનશે મિત્રો એ પણ મેં આના અંદર તમને જણાવી દીધું. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ અને ચોથું માળખું આપણે સમજીએ મિત્રો. તમે જુઓ 5+3+3+4 તો જે 4 જે છે ને ચોથા નંબરનું માળખું એનું સૌપ્રથમ નામ છે મિત્રો સેકન્ડરી સ્ટેજ કહેવાય છે. આના અંદર મિત્રો 14
આના અંદર મિત્રો 14 થી લઈને 18 વર્ષના બાળકો હોય છે, જેના અંદર ધોરણ 9 થી લઈને 12ના વિદ્યાર્થીઓ આના અંદર આવી જાય છે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ. આના અંદર મિત્રો એ મહત્વની બાબત આવી છે કે એસએસસી અને એચએસસીની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થશે. બરોબર, પરીક્ષા બંધ નથી થવાની, ફેરફાર થવાનો છે. કેવો ફેરફાર થશે મિત્રો એ જોઈ લો તમે કે સેમેસ્ટર પદ્ધતિની પરીક્ષા રહેશે. મતલબ બોર્ડની પરીક્ષા તમારી 2 થઈ જશે, સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2. જો મિત્રો આ રીતનો ફેરફાર થવાનો છે એસએસસી અને એચએસસી પરીક્ષાના અંદર. બરોબર, યાદ રાખી લેજો. આ એનઈપી 2020 આવવાથી એનઈપી 2020 મિત્રો લાગુ હજુ સુધી થયું નથી. મંજૂરી મળી ગઈ છે બરોબર, પણ લાગુ હજુ સુધી થયું નથી, યાદ રાખજો. હવે નીચે આપ્યું છે મિત્રો, જુઓ કે પ્રવાહ નાબૂદ, કયા કયા પ્રવાહો નાબૂદ કરી દેશે? તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આ બધું જે છે મિત્રો આ પ્રવાહો નાબૂદ થઈ જશે. બરોબર, નાબૂદ થઈ જશે એટલે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે પ્રવાહના અંદર ભણી શકે છે કોઈ પણ સબ્જેક્ટને. એક્ઝામ્પલ તરીકે મિત્રો કોઈ પણ વિદ્યાર્થીને ભૂગોળ સબ્જેક્ટ ભણવાનો થાય તો એ આર્ટ્સના અંદર ભણી શકે છે. પછી એને ઇકોનોમિક્સ જો ભણવાનું થાય તો એ કોમર્સનો એ સબ્જેક્ટ એ ભણવા જઈ શકે છે. અથવા એને કેમિસ્ટ્રી, બાયોલોજી ભણવું હોય તો એ સાયન્સનો સબ્જેક્ટ પણ ભણી શકે છે. જો મિત્રો, તો આવા પ્રવાહો હવે નાબૂદ થઈ જશે. બાળકને મનની ઈચ્છા જે પ્રમાણે થશે ને એ રીતના એ સબ્જેક્ટો ભણી શકશે. તો મિત્રો જુઓ, એનઈપી 2020ના અંદર આટલા બધા ચેન્જ કરવામાં આવેલા છે. અને આપણે જ્યારે ભણતા હતા મિત્રો એટલે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ અલગ અલગ સ્ટ્રીમ હતા મિત્રો, એ હિસાબથી આપણે ભણતા હતા. પણ મિત્રો એનઈપી 2020 લાગુ થઈ જશે તો બાળક પોતાના રસ પ્રમાણે સબ્જેક્ટ ભણી શકશે. જો મિત્રો નીચે આપેલું છે કે બાળકોના રસને મહત્વ આપવામાં આવશે. પછી ત્રીજું છે મિત્રો નીચે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જેને ક્રિટિકલ થિંકિંગ કહેવાય છે, એ પણ અપનાવવામાં આવશે. અને નીચે આપ્યું છે મિત્રો આજીવિકા લક્ષી શિક્ષણ. બાળક 12મું ભણી રહે એના પછી પોતાના જીવનના અંદર કોઈ એક કામ કરી શકે, કોઈ ધંધો કરી શકે, એના માટે આજીવિકા લક્ષી શિક્ષણ પણ આપવામાં આવશે એનઈપી 2020ના અંદર. તો જો મિત્રો એનઈપી 2020ના અંદર જે 5+3+3+4નું જે માળખું હતું એ 3 માળખાઓને આપણે સારી રીતે ભણ્યા છે. અને આ માળખાઓના અંદરથી કેવા પ્રશ્નો નીકળી શકે છે એ પણ બાબત આના અંદર આપવામાં આવેલી છે. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. આ વિડીયો જે છે મિત્રો એનઈપીનું છે, સંપૂર્ણ એનઈપી આના અંદર આવી જશે, જે તમારી ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ દરેકના અંદર આ કામ આવશે. તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020માં સ્નાતક માટે કઈ બાબતની જોગવાઈ છે. બરોબર, ધોરણ 12 ભણ્યા પછી શું છે? તો 3 થી 4 વર્ષનો મિત્રો કોર્સ હશે આ આખો. બરોબર, જેના અંદર 1 વર્ષ તમે જો મિત્રો કોલેજ પૂરી કરશો તો તમને પ્રમાણપત્રક મળશે. પછી નીચે આપ્યું છે કે તમે કોલેજના 2 વર્ષ પૂરા કરશો તો તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. પછી તમે કોલેજના 3 વર્ષ પૂરા કરશો ને મિત્રો તો ડિગ્રી, જેને પદવી કહેવાય છે, એનું સર્ટિફિકેટ તમને મળશે. અને કોલેજના 4 વર્ષ તમે પૂરા કરશો તો રિસર્ચ, જેને સંશોધન, એનું પણ તમને સર્ટિફિકેટ મળશે. તો સ્નાતકમાં કોઈ એક કોર્સમાં નિશ્ચિત સમય તમે બ્રેક લઈ શકો છો. બરોબર, આ બાબત માટે મિત્રો તમને થોડું સમજાવવું પડશે કે સ્નાતકમાં કોઈ એક કોર્સ માટે નિશ્ચિત સમય તમે બ્રેક લઈ શકો છો, જેને આપણે અંગ્રેજીના અંદર કહેવાય છે મલ્ટિપલ એક્ઝિટ, મલ્ટિપલ એન્ટ્રી. બરોબર, તો આ બાબત શું છે હું તમને જણાવી દઉં. કોઈ પણ વિદ્યાર્થી છે મિત્રો 1 વર્ષ મિત્રો ભણે છે, પ્રમાણપત્રક લઈ લે છે. એની ઈચ્છા થાય મિત્રો કે આપણે MBBS કરી લઈએ, MBA કરી લઈએ, BBA કરી લઈએ. તો આ રીતનો મિત્રો એ કોઈ સ્નાતક વિદ્યાર્થી છે ને એ નિશ્ચિત સમય માટે બ્રેક લઈને બીજા કોર્સના અંદર ભણી શકે. તો આ રીતે મિત્રો વિદ્યાર્થી અલગ અલગ કોર્સ મિત્રો ભણી શકે છે. બરોબર, પણ આની એક મિત્રો કન્ડિશન છે જે આગળના પ્રશ્નના અંદર હું તમને જણાવી દઉં છું. બરોબર, હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020ના સંદર્ભમાં એબીસીનું પૂરું નામ જણાવો. તો જો મિત્રો સૌપ્રથમ તો તમને એબીસીનું નામ જણાવું છું. તો એબીસીનું પૂરું નામ થાય છે મિત્રો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ થાય છે. બરોબર, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ થાય છે. અને 2023ના અંદર આ નામ પૂરું પૂછાયું હતું. હવે મિત્રો જો ઉપરનો જે પ્રશ્ન મેં તમને કીધો હતો ને તે કોઈ પણ બાળક મિત્રો 1 વર્ષનો અભ્યાસ કરીને MBBS કરી શકે છે, MBA કરી શકે છે. તો મિત્રો એને કરવા માટે મિત્રો એમનેમ કોઈને એમ ન મળી જાય. બરોબર, એના માટે તમારે આ એબીસી જે છે ને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એ બાળકનું ભણતર કેવું છે એની ક્રેડિટ કરશે મિત્રો. અને એ પ્રમાણે મિત્રો એને એ ભણવા માટેની પરમિશન મળશે. બાકી ડાયરેક્ટ એમને કોઈને ન મળે.
બરોબર, એટલે બાળકની ક્રેડિટ ચેક કરવા માટે એબીસી આ એનઈપી 2020ના અંદર નાખવામાં આવેલું છે, જેનું ફૂલ નેમ છે મિત્રો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કહેવાય છે. એ બાળકને મિત્રો ચેક કરશે ભણવામાં કેવું છે, જે 1 વર્ષનું એના પાસે જે પ્રમાણપત્રક જે છે મિત્રો ગમે તે ડિગ્રીનું હોય મિત્રો એ ચેક કરવામાં આવશે. પછી એને મિત્રો અલગ અલગ કોર્સના અંદર ભણવામાં આવશે. બરોબર, જેને મલ્ટિપલ એક્ઝિટ મલ્ટિપલ એન્ટ્રી કહેવાય છે. બરોબર, તો ઉપરના પ્રશ્નોનો જવાબ તમને અહીંયા મળી ગયો છે મિત્રો આ એબીસીના અંદરથી. અને બીજું મિત્રો અહીંયા સૂચન આપેલું છે કે જે ડાયરેક્ટ તમારો પ્રશ્ન બની શકે, આગળ મેં લઈ જ લીધો હશે તોય પણ અહીંયા સમજાવી દઉં છું કે એબીસી જે છે ને મિત્રો એને જે એનઈપીના 11મા પ્રકરણના અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020માં કેટલા વિભાગ અને કેટલા પ્રકરણો આપેલા છે. તો જો મિત્રો અહીંયા આપેલા છે મિત્રો 4 વિભાગ આપેલા છે અને 27 પ્રકરણ આપવામાં આવેલા છે. નીચે મિત્રો આપણે પ્રકરણો અને વિભાગો આપણે સારી રીતે ભણીએ તો 4 વિભાગો જે છે મિત્રો અલગ અલગ પ્રકરણના અંદર વહેંચાયેલા છે. ભાગ 1 છે મિત્રો જે શાળા શિક્ષણ છે. બરોબર, જે 1 થી 8 પ્રકરણના અંદર વહેંચાયેલું છે. પછી બીજા નંબરના અંદર આપેલું છે ઉચ્ચ શિક્ષણ, એ ભાગ 2 છે જેના અંદર 9 થી 19 પ્રકરણો આપવામાં આવેલા છે. અને આના અંદર જ મિત્રો જે એબીસી જે છે ને આના અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્ર, આ ત્રીજા નંબરનું છે જેના અંદર 20 થી લઈને 24 પ્રકરણ નો સમાવેશ કરવામાં આવેલો છે. પછી ચોથા નંબરમાં આપેલું છે કે અમલીકરણ વ્યૂહરચના. યાદ રાખજો મિત્રો, અમલીકરણ વ્યૂહરચના જે મિત્રો ચોથા નંબરનો ભાગ છે. બરોબર, જેના અંદર 25 થી લઈને 27 પ્રકરણ આપવામાં આવેલા છે. તો આના અંદરથી મિત્રો ડાયરેક્ટ પ્રશ્ન બની શકે છે કે ભાગ 1 ના અંદર કેટલા પ્રકરણ છે, ભાગ 3 ના અંદર કયા પ્રકરણ છે. બરોબર, ભાગ 1 નું નામ શું છે, ભાગ 3 નું નામ શું છે. તો મિત્રો થોડું સમજજો અને વિડીયોને 2 થી 3 વાર જોજો, તમને આઈડિયા આવી જશે. બરોબર, વિડીયો મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે આટલી બધી મહેનત કરી છે મિત્રો આ વિડીયો બનાવવાના અંદર, જેના અંદર એનઈપી 2020 સંપૂર્ણના અંદર ભણાઈ દેવામાં આવશે મિત્રો. બરોબર, પ્રશ્નો સ્વરૂપના અંદર મિત્રો. બરોબર, અને અગાઉ જૂના પૂછાયેલા પ્રશ્નો પણ મિત્રો આપણે એનઈપીના અંદર લઈ લીધેલા છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020ને સંસદ દ્વારા મંજૂરી ક્યારે મળી હતી. તો 29 જુલાઈ 2020ના રોજ મિત્રો એનઈપી 2020ને સંસદ દ્વારા મંજૂરી મળી હતી. બરોબર, 29 જુલાઈ 2020ના રોજ, અને હજુ અમલમાં આવ્યું નથી. યાદ રાખી લેજો મિત્રો, આ એનઈપી 2020 છે ને હજુ સુધી અમલમાં આવ્યું નથી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે. તો કર્ણાટક જે છે મિત્રો એ એનઈપી 2020 લાગુ પાડનાર પ્રથમ રાજ્ય બન્યું છે. બરોબર, કર્ણાટક. હવે 51મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે જે 2023ના અંદર ફૂલ ફોર્મના અંદર પૂછાઈ ગયો હતો મિત્રો. તો NCFECCE એનું પૂરું નામ જણાવો. તો મિત્રો જો મિત્રો આપણે બહુ ડિટેલના અંદર ભણાવ્યું છે, અહીંયા બહુ ડિટેલના અંદર માહિતી આપેલી છે અહીંયા મિત્રો. તો N મતલબ નેશનલ થાય, C મતલબ થાય છે કરિક્યુલમ થાય છે, F મતલબ ફ્રેમવર્ક, પછી E આપેલું છે એનું છે અર્લી થાય છે, C નું આપ્યું છે ચાઇલ્ડહુડ, અને C નું થાય છે કેર, એનું થાય છે એજ્યુકેશન. તો જો મિત્રો NCFECCE એનું પૂરું નામ થાય છે મિત્રો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. યાદ રાખી લેજો, ગોખી દેજો મિત્રો, પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે. અને આનો મિત્રો એક લક્ષ્યાંક છે મિત્રો, તમે જોઈ લેજો કે જન્મથી 8 વર્ષ સુધી પૂર્વ શાળા શિક્ષણ તેમજ શાળા સંભાળ રાખવાનું મિત્રો આનું કાર્ય છે, આંગણવાડીથી લઈને ધોરણ 2 સુધી. બરોબર, યાદ રાખી લેજો. આને લગતો પ્રશ્ન આગળ આવી જશે મિત્રો, એટલે તમને સારી રીતે સમજાશે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCF 2005 એના વિશે થોડી માહિતી છે મિત્રો, જાણી લો. આના અંદરથી પ્રશ્નો આવી શકે છે કે NCFનું કાર્ય શું છે મિત્રો. તો આનું કાર્ય છે મિત્રો પાઠ્યક્રમની રૂપરેખા તૈયાર કરવાનું, અને બીજું ભાર વિનાનું ભણતરની વાત કરે છે મિત્રો આ NCF 5. બરોબર, આ પ્રશ્ન પૂછાયો હતો કે ભાર વિનાનું ભણતર કોણ વાત કરે છે મિત્રો. તો NCF 2005 કરે છે. બરોબર, આ પ્રશ્ન 2023ના અંદર આવી ગયો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 6 થી 8માં મૂલ્યાંકન કઈ રીતે થાય છે. તો પરખ દ્વારા થાય છે મિત્રો ધોરણ 6 થી 8ના અંદર મૂલ્યાંકન. હવે 54મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે પરખનું પૂરું નામ જણાવો. આ 2023માં પૂછાયો કે પરખનું પૂરું નામ જણાવો. તો જો મિત્રો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એનાલિસિસ નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. યાદ રાખી લેજો મિત્રો, પરખનું ફૂલ નેમ થાય છે પરફોર્મન્સ
એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે દીક્ષાનું પૂરું નામ જણાવો। તો દીક્ષાનું મિત્રો પૂરું નામ છે મિત્રો આ પણ પૂછાયેલું છે કે દીક્ષાનું પૂરું નામ થાય છે મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ। યાદ રાખી લેજો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ આ જે છે મિત્રો દીક્ષાનું પૂરું નામ થાય છે અને અગાઉ 2023ના અંદર પૂછાયેલો પ્રશ્ન। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજી શિક્ષણ નીતિ 1986 કયું માળખું આપ્યું છે? તો 10+2+3। જો મિત્રો હાલ આપણે જે ભણી રહ્યા છે ને એ બીજી શિક્ષણ નીતિ ભણી રહ્યા છે ધોરણ 10 સુધી, પછી 2 એટલે 12મું ધોરણ અને 3 વર્ષ કોલેજ। યાદ રાખી લેજો। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર 5+3+3+4 માં 4 એટલે શું? તો એને મિત્રો સેકન્ડરી સ્ટેજ, તો આને મિત્રો સેકન્ડરી સ્ટેજ કહેવાય છે। તો જો મિત્રો આ બધા અગાઉની પરીક્ષાના અંદર હવે બધા પૂછાયેલા પ્રશ્નો ચાલુ થઈ ગયા છે બરોબર, એટલે આ લેવલના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસના અંદર। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 અંતર્ગત કેટલા દિવસ બેગલેસ પીરિયડની ભલામણ કરવામાં આવી છે? તો 10 દિવસની મિત્રો ભલામણ કરવામાં આવેલી છે। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020નો ફાઇનલ ડ્રાફ્ટ કોના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો? તો ડૉક્ટર કસ્તુરી રંગન દ્વારા મિત્રો એનઈપી 2020નો ફાઇનલ ડ્રાફ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો। હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 અનુસાર કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાનું ફરજિયાત છે? તો જો મિત્રો ધોરણ 5 સુધી મિત્રો માતૃભાષાના અંદર ફરજિયાત શિક્ષણ આપવાનું મિત્રો એનઈપી 2020 કહે છે મિત્રો। તો જો મિત્રો આપણે 60 પ્રશ્નો ભણ્યા છીએ એનઈપી 2020 સુધીના, આપણે 77 પ્રશ્નો ભણવાના છીએ। તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરી દઉં છું અને ટેટ ટાટ માટે મહત્વના વિડીયો જે હોય છે ને મિત્રો એની લિંક એના અંદર મૂકી દે, એટલે ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરી દેજો। બીજું છે મિત્રો આપણું એક એજ્યુકેશન પેજ છે ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામના અંદર, જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવેલી છે મિત્રો, એ સ્ટેટિક જીકેની રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને એના અંદર પણ મિત્રો કરંટ અફેર્સ અને જીકેના કન્ફ્યુઝન પોઈન્ટ મૂકવામાં આવે છે અને આવનારી ભરતીઓને લગતી જે પણ અપડેટ હોય છે એ એના અંદર મૂકવામાં આવતી હોય છે। એટલે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો, ત્યાંથી તમે જઈને જોઈન કરી દેજો મિત્રો અને તમને એજ્યુકેશન અપડેટ માટે ઘણો બધો ફાયદો અપાવશે। અને આપણે મિત્રો ટેટ ટાટ માટે જૂના 2022-23ના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેના પ્લેલિસ્ટ છે મિત્રો, ચેનલ પર જઈને પણ જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જોઈ લેજો। હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 અનુસાર કયા ધોરણથી રોજગારીલક્ષી શિક્ષણ આપવામાં આવશે? તો 6ઠ્ઠા ધોરણથી મિત્રો રોજગારી શિક્ષણ આપવામાં આવશે। હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમએચઆરડીનું નામ બદલીને હવે શું થશે? તો MOE થશે મિત્રો બરોબર, જેને ગુજરાતીમાં શિક્ષણ મંત્રાલય કહેવાય છે અને હિન્દીના અંદર શિક્ષા મંત્રાલય કહેવાય છે। હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધી 100% કરવાનો સરકારી લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો 2030 સુધીના અંદર મિત્રો આ પ્રાથમિક શિક્ષણનો રેશિયો જે છે મિત્રો એ 100% કરવાનો લક્ષ્યાંક છે બરોબર 2030 સુધી। તો જો મિત્રો આ અગાઉ પરીક્ષાના અંદર બધા પૂછાયેલા પ્રશ્નો છે, એટલે આ બધા પ્રશ્નો પણ તમે જોજો અને આગળ મિત્રો આપણે એનઈપી 2020 આખી સમજાઈ છે બરોબર, વિડીયોને 2 થી 3 વાર જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020માં નવું કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કોના દ્વારા થશે? તો સાર્થક દ્વારા થશે મિત્રો, યાદ રાખી લેજો, સાર્થક દ્વારા થશે। હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકોની તાલીમ માટે સૌથી મોટું પ્લેટફોર્મ કયું છે? તો નિષ્ઠા જે છે મિત્રો, નિષ્ઠા એ શિક્ષકોની તાલીમ માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે। તો આ બધા પ્રશ્નો છે ને મિત્રો અગાઉ 2023ના અંદર પૂછાયેલા છે એનઈપીના અંદરથી બરોબર, એટલે થોડું ધ્યાનથી જોઈ લેજો।
હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? તો 25:1 કરેલો છે, બરોબર. 25 બાળકો દીઠ એક શિક્ષક રહેશે અને સામાન્ય જે શાળા હોય ને મિત્રો એ 30 બાળકો એટલે એક શિક્ષક રહેશે, બરોબર. 30:1 એટલે જો મિત્રો સામાજિક અને આર્થિક સ્કૂલ જે પૂછવામાં આવે ને તો 25:1 આવે અને સામાન્ય સ્કૂલ પૂછવામાં આવે તો 30:1 આવે. એટલે આ 66માં નંબરના પ્રશ્નના અંદર 2 ક્વેશ્ચન તમારા કમ્પ્લીટ થઈ જશે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલી છે? તો 5 વર્ષના અંદર, બરોબર. 5 વર્ષમાં. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષ સુધીમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે? તો 2025 સુધીના અંદર. અને આગળ આપણે NEPના અંદર આ બાબત સમજાવી છે. તો એના અંદરથી મિત્રો આવો પ્રશ્ન બની શકે છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયતા કેન્દ્રીય અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ બાબતે કઈ શિક્ષણ નીતિ ભાર મૂકે છે? તો જો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મિત્રો ભાર મૂકે છે, જે અધ્યયતા કેન્દ્રીય અધ્યયન અને અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ બાબતે કઈ શિક્ષણ નીતિ ભાર મૂકે છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ભાર મૂકે છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો પ્રારંભ ક્યારે થયો? તો જો મિત્રો 26 સપ્ટેમ્બર 1985ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો પ્રારંભ થયો હતો, જેને આપણે MSRD કહીએ છીએ. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NCERT દ્વારા NCFECCEની રચના કોના માટે કરવામાં આવી છે? તો જન્મથી 8 વર્ષ સુધીના બાળક માટે આની રચના કરવામાં આવી છે, જે આગળ આપણે સમજી ગયા. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFA ટીચર એજ્યુકેશન માટે ક્યારે પ્રસ્થાપિત થયું? તો 2021ના અંદર મિત્રો NCF મિત્રો જે છે ને એ ટીચર એજ્યુકેશન માટે પ્રસ્થાપિત થયું, બરોબર. 2021માં. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરેક બાળક માટે આરોગ્ય કાર્ડની વાત કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે? તો NEP 2020ના અંદર મિત્રો એ બાબતનો ઉલ્લેખ કરેલો છે કે દરેક બાળક માટે આરોગ્ય કાર્ડની વાત કરવામાં આવેલી છે NEP 2020માં. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કયા દસ્તાવેજમાં કરવામાં આવેલી છે? તો RT એક્ટ 2009ના અંદર કરવામાં આવી છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે STPનું પૂરું નામ જણાવો. આ 2023ના અંદર પૂછાયેલો પ્રશ્ન. તો STPનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે DEOનું પૂરું નામ જણાવો. તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મિત્રો થાય છે. હવે જો મિત્રો આપણે NEP 2020 આપણે સંપૂર્ણ ભણ્યું છે મિત્રો, હજુ ઘણું બધું ભણવાનું છે મિત્રો ટેટ માટે, બરોબર. આ તો શરૂઆત કરી છે આપણે, આ બીજા નંબરનો વિડીયો છે, હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે. તો 77માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020માં કયા અભ્યાસક્રમને નાબૂદ કરવામાં આવ્યો છે? તો MPhil જે છે ને મિત્રો MPhil એને NEP 2020ના અંદર આ અભ્યાસક્રમને નાબૂદ કરવામાં આવ્યો છે, બરોબર. MPhilને યાદ રાખી લેજો, 2023ના અંદર પૂછાઈ ગયો. તો જો મિત્રો આ NEP આપણે સંપૂર્ણ ભણ્યા મિત્રો, એ તમને કેવું લાગ્યું આ પ્રશ્નો સાથે, બરોબર, એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણું એક એકાઉન્ટ બનાવેલું છે મિત્રો, એજ્યુકેશન છે, જેના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવશે, બરોબર. કરંટ અફેર્સ અને જીકેની કન્ફ્યુઝન પોઈન્ટ એના અંદર મૂકવામાં આવશે મિત્રો. બનાવેલા જે વિડીયો છે મિત્રો ટેટ માટેના એ પણ એના અંદર મૂકવામાં આવશે. સ્ટેટિક જીકેની રીલ્સ પણ બનાવેલી છે, એ પણ તમે જોજો. આ બંને એકાઉન્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાં જઈને તમે મને ફોલો કરી દો. અને હા, આપણી આ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.